ચંદ્રયાન-3 ચંદ્ર પર પહોંચવાની ઐતિહાસિક ઘટનાના આપણે સાક્ષી બનવા જઈ રહ્યા છે। તો કઈ રીતે ચંદ્રયાન-3 છે તે સોફ્ટ લેન્ડિંગ કરશે, કયા પ્રકારની જે પ્રક્રિયા છે તે કરવામાં આવી છે, તે સમગ્ર માહિતી મેળવવા માટે આપણી સાથે જોડાયા છે ચંદ્રભુજ નાગરાણીજી કે જેઓ ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક પણ રહી ચૂક્યા છે। સૌથી પહેલા તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। થેન્ક યુ લુબનાબેન। બહુ જ ઓછા સમયમાં ઉત્સુકતા પણ એટલી જ વધારે છે, કારણ કે થોડીક જ ક્ષણોમાં કહી શકાય કે એ ખુશીના સમાચાર આપણા સૌ કોઈ માટે તો મહત્વના છે, પરંતુ ભારત દેશ છે તે પોતાનો કહી શકાય કે જે ડંકો છે તે ચંદ્ર પર વગાડશે। અને હવે આજે છેલ્લા તબક્કાનો જે સમય હોય છે એ છેલ્લા તબક્કાના સમયમાં સૌથી મહત્વની ટેકનિકલ વાત કઈ હોય છે, જેના માટે ખાસું ધ્યાન રાખવું પડે અને જે પડકારો પણ હોય। છેલ્લો જે તબક્કો છે, મેં તમને કહ્યું એમ અત્યારે આપણું જે વિક્રમ લેન્ડર છે એ ચંદ્રની કક્ષામાં ફરી રહ્યું છે, લંબગોળ કક્ષામાં ફરી રહ્યું છે। નિયરેસ્ટ પોઈન્ટ છે એ 25 કિલોમીટર છે, ફાર્ધેસ્ટ પોઈન્ટ છે એ 134 કિલોમીટર છે। આવી એક લંબગોળ કક્ષામાં ફરી રહ્યું છે। હવે અત્યારે જે ફરતું હોય ત્યારે આપણે એને કોઈ એન્જિન ફાયર કરવા કે કંઈ જ નહીં, એ જાતે થઈ રહ્યું છે। એનું કારણ શું છે કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ છે એને પોતાના તરફ ખેંચે છે, પરંતુ એ ફરે છે એને લીધે એનું સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે। આપણે એક ગોફણ લઈ અને આપણે જો ગોફણ દોરીને પકડી રાખીએ તો હંમેશા નીચે પેલું જશે, એનું જે પ્લમ્બ હશે, પણ આપણે જો આમ ગોળ ગોળ ફેરવીએ તો એ હોરિઝોન્ટલ પ્લેનમાં પણ ફરતું રહેશે અને આપણે કોઈ એનું બીજો જે ફોર્સ છે એ લગાડવું નહીં પડે, એ ફેરવીએ તો એ ફરે રાખશે। તો એ રીતે ફરી રહ્યું છે, એનું કોઈ એન્જિન અત્યારે ચાલુ છે નહીં। પરંતુ હવે આપણે શું કરવાનું છે, આપણે એને નીચે લાવવાનું છે, એને બ્રેક લગાડવાની છે। એટલે જ્યારે 24 કિલોમીટરની ઊંચાઈ, 25 કિલોમીટરની જ્યારે નિયરેસ્ટ પોઈન્ટ એને પેરીલ્યુન કે, પહેલાં આપણે પેરીજી કહેતા હતા, પૃથ્વીની નજીક હતું એ, હવે લ્યુના એટલે મૂનની નજીક છે એટલે પેરીલ્યુન, એ પેરીલ્યુન પર આવશે ત્યારે આપણે શું કરીશું, એને ફરીથી રેટ્રો ફાયરિંગ એન્જિન કરશું। એની અંદર 4 એન્જિન લગાડેલા છે, જે દરેક એન્જિન છે એ લગભગ 80 કિલોગ્રામનો ધક્કો મારે છે। એવા 4 એન્જિન એકસાથે સ્ટાર્ટ કરી અને આપણે બ્રેક કરશું। હવે બ્રેક કરીએ એટલે શું થશે કે એની જે ઓર્બિટમાં જવાની ગતિ છે એ ગતિ અત્યારે જ્યારે નજીક હોય ત્યારે લગભગ 1.68 કિલોમીટર પર સેકન્ડ એટલે કે 1680 મીટર પર સેકન્ડ એટલી ગતિથી એ જતું હોય, ત્યારે આટલી ગતિથી જતું હોય એટલે એને એ ચંદ્રની ધરતી પર પડી નથી જવાનું, પરંતુ આપણે એ ગતિને ઓછી કરવાની છે। કારણ કે ઓછી કરશું એટલે શું થશે કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ છે એનું ફોર્સ વધી જશે, એટલે એ ધીમે 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 નીચે આવવા માંડશે। હવે ત્યારે આ પહેલો તબક્કો, એને રફ બ્રેકિંગ કે, એટલે આપણે લગભગ છે એ 650-700 સેકન્ડ સુધી એને એ એન્જિનને ચાલુ કરી અને આપણે એને 24 કિલોમીટરની ઊંચાઈથી 7-7.5 એને રફ બ્રેકિંગ પીરિયડમાં 7-7.5 કિલોમીટરની ઊંચાઈ સુધી નીચે લાવી દઈશું। અને ત્યારે હવે થતું શું હશે, પહેલાં એ ચંદ્રની ધરતી પર નીચે નહોતું જતું રહ્યું, હવે એ નીચે પણ જવા માંડશે, નીચે આવવા માંડશે, કારણ કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ હવે એને ખબર પડવા માંડશે કે ગુરુત્વાકર્ષણ પણ છે, એટલે એની વર્ટિકલ ગતિ પણ થશે નીચે આવવાની અને હોરિઝોન્ટલ ગતિ પણ થશે। એ બંને ગતિને હવે આપણે કંટ્રોલ કરવાની છે। એટલે પછી આપણે શું કરીએ કે જ્યારે આટલું નીચે આવી જાય ત્યારે આપણે એને કંટ્રોલ કરતા રહીએ, હવે બંને દિશામાં કંટ્રોલ કરવાનું છે। પહેલાં આપણે ખાલી એક જ બાજુ ધક્કો મારતા, હવે આપણે એને બંને દિશામાં કંટ્રોલ કરતાં કરતાં આપણે એને નીચે લાવી દઈશું અને પછી આપણે એને ફાઇન બ્રેકિંગ કરીએ। ફાઇન બ્રેકિંગ કર્યા પછી ફાઇન બ્રેકિંગ એટલે ધીમે 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 બ્રેક લગાડી અને પછી ફાઇનલી કેવી જગ્યાએ આપણે લાવી દઈએ કે જ્યાંથી એણે ચંદ્રની ધરતી પર એ લગભગ ત્યારે આવી ગયું હોય, આપણે એવી જગ્યાએ લાવી દઈએ કે જ્યાંથી એણે સીધું વર્ટિકલી, ઓલમોસ્ટ વર્ટિકલી નીચે ઉતરવાનું છે। એટલે એની હોરિઝોન્ટલ આપણે પહોંચવાનું છે ત્યારે ખ્યાલ શું રાખવાનું છે કે એની જ્યારે હોરિઝોન્ટલ ગતિ છે એટલે કે ક્ષિતિજ તરફની ગતિ છે, એની ચંદ્રની સપાટીને સમાંતર ગતિ છે, એ ગતિ એટલી બધી ન હોય કે એ આગળ નીકળી જાય ત્યાં સુધી એ નીચે ન પહોંચ્યું હોય। એ જ રીતે એની વર્ટિકલ એટલે નીચે આવવાની ગતિ પણ એટલી ન હોવી જોઈએ કે એ પેલી આપણે જ્યાં લેન્ડ કરવાની જગ્યા છે એના પહેલાં નીચે આવી ગયું। તો આ બંનેના કંટ્રોલ કરતાં ધીમે ધીમે ફાઇન આપણે એને ચંદ્રની સપાટી પર લાવી દઈશું અને એ 6 અને 4 મિનિટે પહોંચી જશે। એટલે તમે બે વખત જ સાંભળ્યું હશે, કોઈ કહેતું હશે 5:47 સાંજે, કોઈ કહેતું હશે 6:04। 5:47 આપણે આ બધા 30 કિલોમીટરથી નીચે, 24 કિલોમીટરથી નીચે આવવાનું શરૂ કરીશું અને 6:04 17 મિનિટમાં આપણે એટલે ઘણા બધા એમ કહેતા કે 17 મિનિટ્સ ઓફ ટેરર એવું નામ આપ્યું હતું, કારણ કે આપણે બધો જ કંટ્રોલ આપણા હાથમાં હશે અને આપણે ખૂબ વિચારપૂર્વક કંટ્રોલ, અને એ આપણે કમાન્ડ આપતા નથી, એ બધા જ કમાન્ડ છે
આપણે થોડા સમય પહેલા ચંદ્રયાનમાં જે આપણું વિક્રમ લેન્ડર છે એની અંદર આપણે ટાઈમ સાથે ટાઈમ ટેગ કરેલા એ કમાન્ડ ભરી દેવા જોઈએ અને જાતે, કારણ કે નહીંતર તો અહીંથી ચંદ્રની તમે લખો વિચારો કે 3,84,000 છે એટલે અહીંથી આપણે કમાન્ડ આપીએ એને પહોંચતા પણ 1.5 મિનિટ જેવો 1.5 સેકન્ડ જેવો સમય લાગે અને ખૂબ ફાસ્ટ. એટલે એ કમાન્ડ બધા પહેલેથી લેન્ડ અંદર નાખી દીધેલા હોય અને ટાઈમ ટેગ કરેલા હોય કે આ ટાઈમે આ કમાન્ડ આપવાનો છે, આ ટાઈમે આ કમાન્ડ, અને એના સેન્સર્સ હોય ઘણા બધા. હાઇટ મેઝર કરવાનું સેન્સર છે, વેલોસિટી મેઝર કરવાનું સેન્સર છે, કેમેરાસ છે, એ બધાના એ સેન્સર કહેવાય. એ સેન્સર છે એ પોતાના જે ડેટા છે એ કમ્પ્યુટરને આપે, કમ્પ્યુટર કેલ્ક્યુલેટ કરે અને એના જે થ્રસ્ટર છે એને જે ધક્કો મારવાની પ્રક્રિયા જેનાથી થાય છે એ થ્રસ્ટરને કહે કે આ થ્રસ્ટરે ચાલુ થવાનું છે, પહેલા થ્રસ્ટરે ચાલુ થવાનું છે. એને પોતાનું ઓરિએન્ટેશન એટલે કે એ જે દિશામાં એટીટ્યુડ જેને કે એ એટીટ્યુડ ચેન્જ કરવાનું નથી અને આટલી સ્પીડથી નીચે આવવાનું છે, આટલી સ્પીડથી આગળ જવાનું છે, એ બધું ઓટોમેટિકલી એટલે રોબોટિકલી ડિસાઇડ થતું હશે. આપે જે પ્રકારથી ચતુર્ભુજજી જે સમય બતાવ્યો કે આ સમયે સોફ્ટ લેન્ડિંગ થઈ જશે, પરંતુ શું એવી પણ કોઈ સંભાવના છે કે તેમાં કદાચ કોઈ સમયમાં બદલાવ થાય? કારણ કે ચંદ્રની અંદર જે વાતાવરણ પરિસ્થિતિ હોય બની શકે કે કદાચ તેમાં પણ કોઈ ફેરફાર થઈ જાય, ઇનકેસની વાત છે. અત્યારે આપણે જે રીતે ડિસાઇડ કર્યું છે એ રીતે કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નથી, પણ આપણે એમ કર્યું છે, આપણે 2 ઓલ્ટરનેટ સાઇટ ડિસાઇડ કરેલા છે કે જે મેં તમને કહ્યું પેલો પટ્ટો કયો કે 4 કિલોમીટર બાય 2.5 કિલોમીટર, એમાં પણ આપણે ડિસાઇડ તો કર્યું છે કે આ જગ્યાએ લેન્ડ કરવાનું છે, પણ આપણે એમાં 2 સાઇટ એવા ડિસાઇડ કર્યા છે કે કદાચ એક સાઇટ પર લેન્ડ કરવા જાય ત્યારે કંઈક એને દેખાય એવું, તમે કહ્યું એમ કે ભાઈ કંઈક એવું દેખાયું કે ભાઈ અહીં લેન્ડ કરવામાં આ પ્રોબ્લેમ લાગે છે, તો એ થોડું આગળ જઈ અને પાછું પણ લેન્ડ લગભગ એ 150 મીટર આગળ જઈ અને બીજી જગ્યાએ પણ લેન્ડ કરી શકે એવું આપણે પ્રોવિઝન રાખેલું છે. એ સિવાય ધારો કે બધા જ સેન્સર ખરાબ થઈ જાય તો એક સાલ્વેજ મોડ એમણે રાખ્યો છે, જે સાલ્વેજ મોડથી થાય શું કે એ પછી સેન્સરની આઉટપુટ, સેન્સર ન ચાલતા હોય, એનું બીજું કમાન્ડ પણ એ ડિસાઇડ કરે કે હવે મારે એની ગતિ નક્કી કરવાની છે અને હાઇટ નક્કી કરવાની છે, એ પ્રમાણે મારે આ આટલા જગ્યામાં જ્યાં પણ ઉતરી શકાય ત્યાં ઉતરી જઈશું, એવું પણ એ ફાઇનલ જો કંઈ જ ન બને તો એવું પણ કરશે. એટલા જ માટે કહ્યું કે આ ફેલર જે સિનેરિયો છે, આખું ફેલર સિનેરિયોને ખ્યાલમાં રાખી અને એનું આખું જે પ્રોગ્રામ છે એની જે નીચે ઉતરવાનો એનો જે કાર્ય પદ્ધતિ છે એ ડિસાઇડ કરેલી છે. એટલે આપણે કોન્ફિડન્સ લેવલ ઘણો બધો સારો છે કે આપણે સક્સેસફુલી સોફ્ટ લેન્ડ કરી શકીશું. બિલકુલ. તો ફેલિયર સિનારીઓ જે છે તેને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે, કોન્ફિડન્સ લેવલ છે તે પણ ખૂબ જ હાઈ છે. જે પ્રકારથી ધીમે ધીમે ચંદ્રયાન 3 છે તે સફળતાની દિશા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે મહત્વની કેટલીક વાતો છે તે પણ આપણે કરીએ કે જે ભૂલો ચંદ્રયાન 2 વખતે થઈ તે ન થાય તેના માટે આ વખતે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખ્યું છે? કારણ કે 100% વિશ્વાસ છે, 100% કોન્ફિડન્સ છે કે સફળતા તો મળવાની છે. ચંદ્રયાન 2 વખતે આપણે શું ભૂલો કરી જેનું પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું? જો આપણે જોઈએ તો ભૂલો કરતા શું થયું કે આપણે અમુક જે ફેલર મોડ હતા એ ફેલર મોડ આપણે ગણતરી તો કરી જ હતી, પણ આપણે એની રેન્જ લખી કે આ રેન્જથી વધારે આપણી ફેલર થશે નહીં. એ રીતે આપણે અત્યારે એ જે રેન્જ છે એને ખૂબ વધારી દીધી છે. આપણે તમે જુઓ કે પેલું આપણે તમને કહ્યું કે 500 મીટર બાય 500 મીટરનો એરિયા હતો, આટલા જ નાના એરિયામાં જ, એના બદલે આપણે હવે 4 કિલોમીટર બાય 2.5 કિલોમીટરનો એરિયા કરી દીધો કે 4 કિલોમીટરથી 2.5 કિલોમીટરમાં ગમે ત્યાં આપણે લેન્ડ કરાવી છે, કારણ કે આપણી પાસે ચંદ્રયાન 2નો કેમેરા છે અને કેમેરાનો ઉપયોગ કરીને કરે. એ સિવાય આપણે શું કરેલું કે આપણે એવું કરેલું કે જ્યારે રફ બ્રેકિંગ પીરિયડ અને ફાઇન બ્રેકિંગ પીરિયડ વચ્ચેનો એક કેલિબ્રેશન પીરિયડ છે. એ કેલિબ્રેશન પીરિયડ દરમિયાન આપણા બધા સેન્સર્સ છે, એના કેમેરા છે, એનું સોફ્ટવેર છે, એ બધું 20-25 સેકન્ડ માટે કેલિબ્રેટ કરતા હતા. ત્યારે આપણે શું કરી દેતા હતા કે એન્જિનોને બંધ કર. હવે આપણે કહીશું કે એ દરમિયાન પણ થોડા ધક્કા મારી અને એન્જિન એટલે કે એરર છે એ બિલ્ડઅપ ન થાય. અત્યારે આપણે ખાસ ખ્યાલ શું રાખીશું કે એરર બિલ્ડઅપ થવી ન જોઈએ. એ દરમિયાન આપણે, કારણ કે જે ધારો કે આપણું જે પેલું રફ બ્રેકિંગનો ટાઈમ છે એ રફ બ્રેકિંગ ટાઈમ પ્રમાણે અત્યારે જેના એન્જિન ચાલતા હોય એ આપણે મેઝર તો કરેલું છે કે એ એન્જિન કેટલા ધક્કો મારશે, પણ એમાં થોડો ઘણો પણ ફરક આવે તો ટોટલ એરર, કારણ કે એ તો આપણે ખૂબ લાંબા ટાઈમ માટે કરીએ છીએ, લગભગ 700 સેકન્ડ માટે કરીએ છીએ, તો એમાં જરાક પણ હોય ફરક હોય એના ધક્કામાં તો 700 સેકન્ડ માટે ખૂબ જ બિલ્ડઅપ થઈ જાય. એ બિલ્ડઅપ થઈ જાય, એ બિલ્ડઅપ ન થાય, ઇમ્પલ્સ બિલ્ડઅપ થઈ જાય, એ ન થાય એના માટે આપણે કન્ટિન્યુઅસલી એને પછી પણ અને જોતા રહીશું કે ભાઈ એ બિલ્ડઅપ થતું નથી ને, તો એ બિલ્ડઅપ ન થાય એનો ખ્યાલ રાખ્યો છે. એના સિવાય
આપણે નવા સેન્સર પણ નાખેલા છે થોડા, કે કઈ ગતિથી જઈ રહ્યું છે. કેમેરાને પણ એનું જે સોફ્ટવેર છે એને પણ આપણે વધારે પાવરફુલ બનાવ્યું છે અને વધારે ફોલ્ટ ટોલરન્સ બનાવ્યું છે. ફોલ્ટ ટોલરન્સ બનાવ્યું છે કે આવો ફોલ્ટ થાય તો શું થઈ શકે, અને એની જે રેન્જ હતી કે ભાઈ આ રેન્જમાં જ થવું જોઈએ એવું રેન્જ છે એને પણ આપણે વધારી નાખી છે. એટલે આની ભાષામાં કહીએ તો આપણે પહેલાં શું કરતા હતા, સિગ્મા એટલે કેટલું, સિગ્મા એટલે વેરિએશન છે, એ કેટલું વેરિએશન તમે ડિસાઇડ કર્યું એ પેરામીટર એના કેટલું દૂર જઈ શકે તમે જે ફિક્સ કરેલા છે તે. તો પહેલાં આપણે ધારો કે કહેતા 3 સિગ્મા જેવું છે તો આપણે 6 સિગ્મા જેવું કરી નાખશું. એટલે આટલું બધું ટોલરન્ટ કરી દીધું છે. એ સિવાય આપણે બીજું એક સૌથી મોટું કામ એ કર્યું છે કે આપણે લાસ્ટ ટાઈમ આપણે ખબર હતી કે આ પોસિબલ છે, એ બધા ટેસ્ટ કર્યા હતા, પણ એના કરતાં અનેક ઘણા ટેસ્ટ આપણે કર્યા છે. એટલે આપણે બધા જે પણ ફેલર સિનેરીઓ છે એ બધા જ ફેલર સિનેરીઓને ટેસ્ટ કર્યા છે. એટલે ખાસ કરીને આ જે ટેસ્ટિંગ છે એ ખૂબ રિગરસ ટેસ્ટિંગ, પહેલાં કરતાં ઘણું વધારે રિગરસ ટેસ્ટિંગ કરેલું છે. એટલે આ બધા કારણોસર આ કોન્ફિડન્સ લેવલ છે ઇસરોનો એ ઘણો સારો છે કે આપણે સક્સેસફુલી સોફ્ટ લેન્ડ કરી શકીશું. લેન્ડિંગની જો વાત કરવામાં આવે તો લેન્ડિંગની જે જગ્યા હોય છે શું એ પહેલેથી નક્કી હોય છે કે પછી છેલ્લી ઘડીએ નક્કી કરવામાં આવે છે, અથવા કોઈ ઇમરજન્સી જો કદાચ આવી જાય એ સમયે, જેવી આપણે પહેલાં જોયું ચંદ્રયાન 2 વખતે ઇમરજન્સી છેલ્લી ઘડી આવી, અને એ સમયે જો ઇમરજન્સી આવે ત્યારે શું કરવું તે કોણ નક્કી કરે? એ લેન્ડિંગ સાઇટ છે એ પહેલેથી નક્કી કરેલું હોય છે. કારણ કે જરૂરી એ છે કે લેન્ડિંગ સાઇટ ફ્લેટ હોવું જોઈએ, એ ત્યાં કોઈ પથ્થર ન હોવા જોઈએ કે ક્યાં મોટો ખાડો ન હોવો જોઈએ. કારણ કે અહીં તો આપણે ઘણી બધી પૃથ્વીની સપાટી, કારણ પૃથ્વીમાં વાતાવરણ છે એટલે ઉપરથી એસ્ટેરોઇડ છે, ઉલ્કા છે, એ બધા નીચે પડતા હોય તો એ વાતાવરણમાં બળી જાય, અને ત્યાં તો બધું વાતાવરણ તો છે જ નહીં, એટલે બધા નીચે પડે, ખાડા પાડે એ લોકો, અને એના પથ્થરો પણ પડ્યા હોય, જે બળેલા હોય એ બધા પથ્થરો. તો આપણે એવી કરેક્ટ જગ્યા, એટલે આપણી પાસે ત્યારે ચંદ્રયાન 2 લોન્ચ કર્યું ત્યારે આપણી પાસે કોઈ કેમેરા ત્યાં આપણો ઉપર હતો નહીં, એટલે બીજાના કેમેરાથી જે પિક્ચર લીધેલા હતા એનાથી આપણે ડિસાઇડ કર્યું કે આ 500 મીટર બાય 500 મીટરની જગ્યા છે જે આપણે જ્યાં લેન્ડ કરવાનું હતું એ પોર્શનમાં આપણે 70 ડિગ્રી સાઉથ લેટિટ્યૂડ અને 32 થી 33 ડિગ્રી ઈસ્ટ લોન્જિટ્યૂડ એ જગ્યાએ લોન્ચ કરવાનું, એટલે કે દક્ષિણ ધ્રુવની ખૂબ નજીક એ જગ્યાએ લોન્ચ કરવાનું. તો એ જગ્યાએ આટલી 500 મીટર બાય 500 મીટરની જગ્યા આપણે નક્કી કે અહીં લોન્ચ કરવાનું છે, કે એ આપણા બીજા, એટલે આપણે થયું શું લાસ્ટ ટાઈમ કે એ જગ્યા સુધી આપણે પહોંચીએ એ પહેલાં થોડું આપણું ફેલ થઈ ગયું અને આપણે એ જગ્યાએ લોન્ચ કરી શક્યા નહીં. પરંતુ આપણું ત્યારે આપણે એટલું તો સક્સેસફુલ થઈ ગયા હતા કે આપણું ઓર્બિટમાં પહોંચી ગયું હતું, અને એ ઓર્બિટરમાં આપણી પાસે એક બહુ જ પાવરફુલ કેમેરા છે. એવો પાવરફુલ કેમેરા બીજા કોઈ પાસે આજે છે નહીં ચંદ્રની ધરતી પર. તો એવો કેમેરા છે કે એ 100 કિલોમીટરની ઊંચાઈએ ઓર્બિટર ફરી રહ્યું છે, અને 100 કિલોમીટરની ઊંચાઈએ ફરી રહ્યું છે ત્યાંથી 25 સેન્ટીમીટરના પિક્સેલથી જોઈ શકે, આટલી એક્યુરેસીથી જોઈ શકે, અને એ 3 ડાયમેન્શનમાં જોઈ શકે, એટલે 3D જોઈ શકે, એટલે પૃથ્વીની એ ચંદ્રની સપાટી પણ જોઈ શકે, અને ત્યાં કોઈ ખાડો છે કે ટેકરો છે એ પણ જોઈ શકે. એટલે એને OHRC કે છે, ઓર્બિટર હાઈ રિઝોલ્યુશન કેમેરા. એ કેમેરા અમદાવાદમાં બનેલો છે. તો એની મદદથી આપણે ડિસાઇડ કર્યું કે આપણે એક લાંબો પટ્ટો ડિસાઇડ કર્યો કે જે દિશામાં એ પેલું આપણું વિક્રમ જતું હશે એ દિશામાં 4 કિલોમીટર લંબાઈ, અને વિડ્થ એની જે પહોળાઈ છે એ 2.5 કિલોમીટર, આવો એક લાંબો પટ્ટો આપણે ડિસાઇડ, એ લાંબા પટ્ટામાં ગમે ત્યાં હવે લેન્ડ કરી શકે. એમાં આપણે અત્યારે તો ડિસાઇડ કર્યું છે કે આપણે એના સેન્ટરમાં કરશું, પણ એક ક્લીન એરિયા છે, આપણે ત્યાં ઘણા બધા એવા સ્થળો છે એ આખામાં કે જ્યાં લોન્ચ કરી શકાય, એટલે એ પ્રી ડિટરમાઇન હોય છે. અને આપણે એવું એક બીજો ઓલ્ટરનેટિવ સાઇટ પણ ડિસાઇડ કર્યું છે, એટલે એ બધા સાઇટ છે એ ઓલરેડી ડિસાઇડ કરેલા હોય છે, ત્યાં લેન્ડ કરવાનું હોય છે. કારણ કે જો આડું કે અવળું લોન્ચ થાય તો એ ટમ્બલ થઈ જાય અને પછી આપણને એ કામ જે કરવાનું છે એ કરી શકે નહીં. ચંદ્રના દક્ષિણ છેડાને આપણે પસંદ કર્યું છે, દક્ષિણ ધ્રુવીય વિસ્તાર જે લેન્ડિંગ માટે આપણે પસંદ કર્યું છે, તેની પાછળનું કારણ શું છે? અત્યારે આપણને એવું છે કે સાઉથ પોલ છે ચંદ્રનું, ત્યાં પાણી, ત્યાં જે ક્રેટર્સ છે એ ક્રેટર્સમાં ક્યારેય સૂર્યનો પ્રકાશ પહોંચતો નથી, એટલે ત્યાં કદાચ પાણી રહેલું હોય એવું આપણે ચંદ્રયાન 1 પાણી તો શોધી કાઢ્યું, પણ એ પાણી છે એ ભેજ જ પાણી છે. આપણે કદાચ ત્યાં રિયલ પાણી જે ભેજ છે ત્યાં બરફના રૂપમાં અથવા બીજા કોઈ સ્વરૂપમાં જે સાઉથ પોલ પર હોઈ શકે કે નહીં, તો એના માટે અથવા ત્યાં જે ખનિજો છે એ ખનિજો છે કેવા છે, એ ખનિજોનો ઉપયોગ કરી અને આપણે એ ખનિજને પૃથ્વી પર લાવવા કરતાં તો આપણે શું કરી શકીએ કે એ ખનિજનો ઉપયોગ કરી અને આપણે એને ચંદ્રને એક થાણું બનાવીએ, એક લોન્ચિંગ સ્ટેશન બનાવીએ. કારણ કે ચંદ્રની ગ્રેવિટી પણ આપણા કરતાં વનશે, એટલે ત્યાંથી રોકેટ લોન્ચ કરવું ઘણું, એટલે આપણે ધારો કે માર્સ પર જવું છે
મંગળ પર, તો આપણે પેલું ચંદ્ર પર જઈએ, આપણે ત્યાં એક નાનકડું બીજું રોકેટ બનાવી લઈએ અને એ રોકેટ ત્યાંની ધરતીના બધા ત્યાં જે ખનિજો છે એનો ઉપયોગ કરીને બનાવી લઈએ અને પછી ત્યાંથી તો એ ઘણું સરળ થઈ પડે આપણા માટે. રોવર ચંદ્ર પર કેટલું ચાલશે? 14 દિવસની આપે વાત કહી અને એવું કહ્યું કે 14 દિવસ બાદ જો ચાલે છે તો એ બોનસ પીરિયડ રહેશે. આ 14 દિવસમાં આપણે કયા કયા મહત્વના કામ જલ્દી કરવાના રહેશે? એટલો સમય આપણા માટે શું પર્યાપ્ત છે? અને જો ઇન કેસ બોનસ મળે છે, કેટલા સમય સુધીનો બોનસ મળી શકે? એના શું શું ફાયદા? આપણે ચંદ્ર પર છે જે જોઈએ વિક્રમ પર છે ને, બેઝિક મેઇન 3 પેલોડ છે, એટલે 3 એક્સપેરિમેન્ટ છે. એક એક્સપેરિમેન્ટ મેં કહ્યું એમ આપણે એના કંપન મેઝર કરવાના છે. ત્યાં ચંદ્ર પર કેટલા ફાસ્ટ અને બહુ જ પ્રિસાઇઝ, ખૂબ જ નાનકડું કંપન આવે ને તોય મેઝર, એટલે એ માઇક્રોજીમાં કે ધારો કે 2 માઇક્રોજી જેવું કંપન આવે ને તો પણ એ તમે જી એટલે આપણું પૃથ્વી પર છે એના કરતાં 0.2 માઇક્રોન એટલું આવે તો પણ, એટલે એ કંપન મેઝર કરવાનું સાધન છે એ આપણે ત્યાં મોકલવું છે. પછી એના સિવાય ચંદ્રની ધરતીની અંદર છે, એ ચંદ્રની ધરતીની અંદર એ ત્યાં પહોંચશે ત્યારે 10 સેન્ટીમીટર અંદર એક થર્મોમીટરને ખોડી દેશે અને થર્મોમીટરને ખોડ્યા પછી એ મેઝર કરશે કે નીચેથી કરી દરેક થોડા અંતરે ત્યાં સેન્સર લગાડેલા છે થર્મોમીટરના, દરેક ત્યાં, અને નીચે એક હીટર છે એટલે હીટ કરી અને જોશે કે ગરમી ચંદ્રની ધરતી પરથી નીચેથી ઉપર કેવી, એટલે શા માટે એટલું ઠંડુ થઈ જાય છે આટલા રાત પડે ત્યારે, વધારે થોડુંક ગરમ રહી શકે એવું છે, શું કારણ છે? એટલે એનું જે થર્મલ કન્ડક્ટિવિટી છે એ મેઝર કરવા માટેનું એક થર્મોમીટર છે, એ અંદરથી બહાર સુધી 10 સેન્ટી એ મેઝર કરશે. અને ત્રીજું એક સાધન છે કે ત્યાં આપણે છે વાતાવરણમાં છે, એટલે સૂર્ય પરથી જે પ્રકાશ આવે છે, સૂર્ય પરથી જે કિરણો આવે છે, જુદા જુદા પ્રકાશ સિવાયના પણ બીજા કિરણો આવે છે, એ કિરણોને લીધે ત્યાં છે ને નીચે ધરતી પર, એની ધરતી પર, કારણ કે ત્યાં વાતાવરણ છે નહીં એટલે આયોનાઇઝેશન થાય. તો એ આયોનાઇઝેશન થાય છે, આયોનાઇઝેશન છે, એનો પ્લાઝમા છે, એ કેવી જાતનો પ્લાઝમા છે એનો સ્ટડી કરવા માટે છે. આ 3 મેઇન સાધનો આપણે વિક્રમ પર છે. એના સિવાય એક બીજું સાધન ત્યાં છે અને એ બહુ ઇન્ટરેસ્ટિંગ સાધન છે. આપણે નાસાએ એક મિરર આપ્યું સ્પેશિયલી, રેટ્રો રિફ્લેક્ટર એને કે. હવે રેટ્રો રિફ્લેક્ટરનું કામ શું છે? બહુ એ પેસિવ છે, એને કંઈ કરવાનું નથી. જમીન પરથી તમે એક લેસર પલ્સ મોકલો અને એ લેસર પલ્સ તમે ગમે તે દિશામાં મોકલો એ જ દિશામાં પાછી આવે, એવી જાતનું એ મિરર છે. સ્પેશિયલ મિરર બનાવેલું છે આટલા પાસાવાળું કે ગમે તે દિશામાંથી તમે એક પલ્સ મોકલો એ જ દિશામાં પાછી આવે. હવે આપણે ધરતી પરથી એક પલ્સ મોકલીએ લેસરની, લેસર તો બહુ પાવરફુલ છે, એ સ્પ્રેડ અપ ન થઈ જાય, એ પેલા જે રેટ્રો રિફ્લેક્ટર છે એને ટચ થઈ ત્યાંથી રિફ્લેક્ટ થઈને પાછી આવે. એટલે આપણે એની રેન્જ, એટલે ત્યાં જઈને પાછું આવે તો ટાઈમ મેઝર કરીએ, ટાઈમ ઓફ ફ્લાઇટ જેને કે, એટલે આપણને પ્રકાશની ગતિ તો ખબર છે, એટલે આપણે અહીંથી ચંદ્રની જે જગ્યાએ છે એ જગ્યાએ એક્ઝેક્ટલી કેટલું દૂર છે એ 1 થી 2 સેન્ટીમીટરની 1 કે 2 સેન્ટીમીટરની એક્યુરેસીથી આપણે મેઝર કરી શકીએ. એટલે તો આપણે ઘણીવાર તમે સાંભળ્યું હશે કે ચંદ્ર પૃથ્વીથી 2.3 સેન્ટીમીટર દૂર જઈ રહ્યું છે. તો આવો અભ્યાસ કરી કેટલું દૂર, ખરેખર એટલું દૂર જઈ રહ્યું છે. ત્યાં થોડા રેટ્રો રિફ્લેક્ટર 1970માં, હવે બીજા રેટ્રો રિફ્લેક્ટર, એ બધા કારણ કે ચંદ્રની ધરતી પર ઝાંખા થઈ ગયા છે, તો આ એક રેટ્રો રિફ્લેક્ટર પણ ત્યાં રહેશે અને કામ કરશે. એ સિવાય આપણું જે પ્રજ્ઞાન રોવર છે, એ પ્રજ્ઞાન રોવર તમે કહ્યું કેટલું જશે, તો એ બિલકુલ આની આસપાસ 50-100 મીટર કે એમાં શું છે ડિસાઇડ કોણ કરશે કે પ્રજ્ઞાન રોવર છે એનું જે ટ્રાન્સમીટર છે એ બહુ પાવરફુલ નથી. આપણા ઘરમાં કેમ પેલું રાખેલું હોય વાઈફાઈનું, વાઈફાઈ તમે એક બીજા આંગણા કોઈ એક જતા રૂમમાં જતા રહ્યો તો તમને કદાચ મળે પણ નહીં એનું સિગ્નલ, તો એનું સિગ્નલ લેન્ડરને મળે એટલું દૂર જશે, એટલા જ એરિયામાં એ ફરતું રહેશે કે લેન્ડર સાથે એનો સંપર્ક તૂટી ન જાય, કારણ કે એક વખત સંપર્ક તૂટી ગયો પછી પ્રોબ્લેમ થઈ ગયો, એટલા એરિયામાં એ ફરતું. પણ એની અંદર પણ 2 ઇન્સ્ટ્રુમેન્ટ રાખેલા છે અને એ છે ખનિજોનો અભ્યાસ કરશે. એક શું કરશે કે ચંદ્રની ધરતી પર એક લેસર પલ્સ મોકલશે અને લેસર પલ્સને લીધે જે એનું ખનિજ છે એ જ્યાં ઊભું ખસતું જશે ને એમ કરતું જશે એ કામ, એટલે પલ્સમાંથી એ વરાળ થઈને બહાર નીકળે આખું, જે પણ બધું જ બળીને વરાળ થાય, લેસર ખૂબ પાવરફુલ લેસર હોય, બળી અને એ વરાળનો અભ્યાસ કરીને એમાં કયા કયા એલિમેન્ટ છે એનો તમે સ્ટડી કરશો. એ જ રીતે એમાં એક પેલું શું કહેવાય રેડિયેશન માટેનું રાખેલું છે કે એ આપણું રેડિયો એક્ટિવ પદાર્થ રાખેલું છે. એ રેડિયો એક્ટિવ પદાર્થ છે એ રેડિયો એક્ટિવ કિરણ છોડશે. રેડિયો એક્ટિવ કિરણ છોડે એટલે જ્યાં કિરણ છોડે ત્યાંથી એમાંથી એક્સરે નીકળે એવું છે. રેડિયો એક્ટિવ એટલું બધું પાવરફુલ છે કે લાઇટ આપણી જે આપણે જોઈ શકીએ એ લાઇટ ન નીકળે, એના કરતાં પણ વધારે પાવરફુલ, એટલે એક્સરે એના કરતાં પણ પાવર આપણે જોઈ શકીએ છીએ કે એક્સરે નીકળે અને એક્સરેનો સ્ટડી કરી અને આપણે જાણી શકીએ કે એ જે પદાર્થ છે જેના પર એક્સરે પડ્યા છે, જેના પર આ
આલ્ફા કિરણો પડ્યા છે, એ આલ્ફા કિરણોવાળા પદાર્થ એમાંથી જે બહાર નીકળ્યું તો ત્યાં કયા ખનિજો છે એનો અભ્યાસ. તો આ જાતના અભ્યાસો આપણે સાયન્ટિફિક સ્ટડીઝ છે એ આપણે લેન્ડર અને રોવર દ્વારા કરતા રહીશું. આપણું ચંદ્રયાન-3 કે જે 2 પાર્ટમાં બનેલું હતું, કે એનું એક પ્રોપલ્શન મોડ્યુલ હતું અને બીજું એનું લેન્ડર મોડ્યુલ હતું. પ્રોપલ્શન મોડ્યુલ નીચે હતું, ઉપર લેન્ડર હતું, જેનું નામ આપણે વિક્રમ રાખ્યું છે. તો એ બંને એક ઇન્ટિગ્રેટેડ સ્ટેક એને લોન્ચ કર્યું LVM-3 એ પૃથ્વીની કક્ષામાં, પૃથ્વીની લંબગોળ કક્ષામાં. એ કક્ષા કેવી હતી? તો એ પૃથ્વીની નજીકનું પોઈન્ટ હોય, સૌથી નજીકનું પોઈન્ટ, કે જેને આપણે પેરીજી કહીએ, એ 170 કિલોમીટર જેવું હતું અને ફાર્ધેસ્ટ પોઈન્ટ છે એ 36,500 કિલોમીટરની. આવું એક લંબગોળ કક્ષામાં આપણે લોન્ચ કર્યું. આપણે જવાનું છે ચંદ્ર પર, પરંતુ આપણી પાસે એવું પાવરફુલ રોકેટ છે નહીં કે જેનાથી આપણે એને સીધું ચંદ્રની કક્ષા, પૃથ્વીનો થોડો એક આંટો મારી અને સીધું ચંદ્ર પર લોન્ચ, ચંદ્રની તરફ ગતિ કરે એવું લોન્ચર કેપેબલ, એટલું બધું પાવરફુલ રોકેટ છે નહીં આપણી પાસે, લોન્ચ વેહિકલ કે રોકેટ જે પણ કહો એ. તો આપણે એને પૃથ્વીની કક્ષામાં આ રીતે લોન્ચ કર્યું. પછી આપણે શું કર્યું કે એની અંદર જે પ્રોપલ્શન મોડ્યુલ છે, બિલકુલ નાગરાણીજી, જે પ્રકારથી આપણે દર્શકોને જો સમજાવવાનો પ્રયાસ કરીએ તો જે પ્રકારથી આપણને સમજાવવામાં આવી રહ્યું છે કે જે પરિભ્રમણ કરી રહ્યો છે, જે તેની કક્ષા બતાવવામાં આવી રહી છે, આ જ પ્રકારથી 14 જુલાઈની જે વાત અત્યારે કરવામાં આવી રહી છે, 31 જુલાઈ મધરાતની વાત કરવામાં આવી રહી છે, આ પ્રકારથી જ તે ભ્રમણ કરી રહ્યો છે અને તે પ્રકારથી તે પરિક્રમા કરી રહ્યો છે. કરેક્ટ. એ રીતે આપણે હવે આપણે પછી એની જે એપોજી એટલે ફાર્ધેસ્ટ પોઈન્ટ છે એને તમે જોયું કે આપણે દૂર ને દૂર લેતા જઈએ છીએ ફાર્ધેસ્ટ પોઈન્ટને. પછી આપણે શું કર્યું કે 1 ઓગસ્ટે વહેલી સવારે, 31 જુલાઈ કહ્યું એ મધરાતે પહેલીની અર્લી સવારે, એ આપણે શું કર્યું એને કે આપણે ત્યાં એ રીતે ધક્કો માર્યો કે એને ટ્રાન્સલ્યુનર ઇન્જેક્શન કે. ટ્રાન્સલ્યુનર ઇન્જેક્શન એટલે શું કે હવે એને ચંદ્ર તરફ જવા માટે આપણે ધક્કો મારી દીધો. હવે એ બહુ જ પ્રિસાઇઝ પોઈન્ટ, આવા ટાઈમે શું કામ કેવું આપણે ટાઈમ શા માટે એવો સિલેક્ટ કર્યો? તો આપણે એવો ટાઈમ સિલેક્ટ કર્યો એનું કારણ એ છે કે આ એક રસ્તે અહીંથી એ ચંદ્રની કક્ષામાં જવા માટે તૈયારી કરે છે. એની રસ્તો અલગ છે, એની સ્પીડ અલગ છે. ચંદ્રની કક્ષા સુધી આપણે પહોંચવાનું છે, પણ ત્યાં ચંદ્ર પણ હોવો જોઈએ. એટલે ચંદ્ર બીજા રસ્તેથી ત્યાં પહોંચી રહ્યું છે. એટલે આપણે હવે આપણે જે પ્રકારથી આપણે સમજાવ્યું કે અહીંયા તે જે પ્રકારથી કક્ષામાં ફરી રહ્યું હતું, પછી તેને ધક્કો મારવામાં આવ્યો, ધક્કો માર્યા પછી તે ચંદ્રની જે કક્ષા છે એ ચંદ્રની કક્ષા તરફ અત્યારે પરિભ્રમણ કરી રહ્યો છે. એ પછીની પ્રોસેસની જો વાત કરવામાં આવે તો મહત્વના તબક્કા કયા રહેશે? તો હવે અત્યારે જોઈએ કે ચંદ્રની કક્ષામાં પણ આવી ગયું એ ઇનફ નહોતું. આપણે એ ટાઈમે આવવું જોઈએ ચંદ્રની, કે ચંદ્ર પણ ત્યાં હોય, એટલે પ્રિસાઇઝલી આપણે ધક્કો મારી પહોંચાડી દીધું. પછી એ જો આપણે કંઈ ન કરત તો એ ચંદ્રનો એક લટાર મારીને પાછું આવી જતા આપણી પાસે. એટલે એના માટે કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ રહેશે? એના માટે આપણે શું કર્યું કે 5મી ઓગસ્ટે આપણે કેપ્ચર કર્યું. એટલે આપણે લ્યુનર ઓર્બિટ ઇન્જેક્શન જેને કહે છે, કે લ્યુનર ચંદ્રની ઓર્બિટમાં એને કેપ્ચર કરી લીધું. હવે ચંદ્રની ઓર્બિટમાં કેપ્ચર કરવા માટે શું કરે? એને બ્રેક લગાડે. તો આપણે, કારણ કે એ બહુ ફાસ્ટ જતું હતું, ચંદ્ર પર કેપ્ચર કરવા માટે બહુ જ ફાસ્ટ હતું, એટલે આપણે ઊંધું એનું એન્જિન છે એને ઊંધું કરી અને આપણે એને બ્રેક લગાવી. બ્રેક લગાવી અને ચંદ્રની કક્ષામાં આપણે કેપ્ચર કરી લીધું. આપણે ચંદ્રની કક્ષામાં એને કેપ્ચર કર્યું તો કેવી કક્ષામાં કેપ્ચર કર્યું? તો 160 કિલોમીટર અથવા 165 કિલોમીટર લગભગ બાય 18,000 કિલોમીટર એવી કક્ષામાં આપણે કેપ્ચર કર્યું. જ્યારે આપણે જે કક્ષા અત્યારે જોઈએ છીએ, અત્યારે જોઈએ તો એ કક્ષા તો કઈ છે 25 કિલોમીટર બાય 134 કિલોમીટર. આવી કક્ષામાં આપણે શું કામ ન કર્યું? કારણ કે આપણને ખબર હતી કે આપણી એક તો આપણા એન્જિન બહુ પાવરફુલ, આના એન્જિન જે પણ છે એટલા પાવરફુલ નથી. એ સિવાય આપણે ખ્યાલ એ રાખવાનો હતો કે જો આપણે કેપ્ચર કરીએ ત્યારે ચંદ્ર સાથે ટકરાય નહીં અથવા ચંદ્રથી દૂર પણ ન જતું રહે. એટલા માટે આપણે આવી એક કક્ષામાં એને કેપ્ચર કર્યું. પછી આપણે જે પૃથ્વીની કક્ષામાં કર્યું હતું એના કરતાં બધું ઉલટું કરતા જઈએ, કે એની કક્ષા નાની કરતા જઈએ. એ કરતા આપણે 17મી ઓગસ્ટના દિવસે થયું શું? 17મી ઓગસ્ટના દિવસે આપણે એવી કક્ષામાં પહોંચી ગયા કે જ્યાં ચંદ્રની આજુબાજુ ઓલમોસ્ટ સર્ક્યુલર કક્ષા હતી. 153 કિલોમીટર બાય 163 કિલોમીટર એવી કક્ષામાં એ ફરતું હતું. ત્યારે હવે આ બધું કામ કોણ કરતું હતું? પ્રોપલ્શન મોડ્યુલ કરતું હતું. તો પ્રોપલ્શન મોડ્યુલનું કામ હવે પૂરું થયું. એટલે આપણે શું કર્યું કે પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર કે જેને આપણે વિક્રમ કહીએ છીએ, એ બંનેને આપણે જુદા પાડી દીધા. 5મી ઓગસ્ટે જુદા પાડી દીધા આપણે એને. હવે 5મી ઓગસ્ટે એને જુદા પાડી દીધા. 17મી ઓગસ્ટે, 5મી ઓગસ્ટે કેપ્ચર થયું, 17મી ઓગસ્ટે એને આપણે જુદા પાડી દીધા. અને પછી જે પ્રોપલ્શન મોડ્યુલ છે એ
53/163 એ કક્ષામાં ફરતું રહ્યું, પરંતુ જે લેન્ડર છે એને આપણે પ્રી લેન્ડિંગ ઓર્બિટમાં લઈ આવવાનો છે. પ્રી લેન્ડિંગ ઓર્બિટ એટલે લેન્ડિંગ પહેલાની ઓર્બિટમાં. એ ઓર્બિટમાં આપણે શું કર્યું, એ ઓર્બિટ કઈ છે એટલે આપણે બે બીજા નાના નાના ધક્કા મારી અને લેન્ડરને, હવે લેન્ડરે પોતે જાતે કામ કરવાનું છે એકલું. એને જે મદદ મળતી હતી પ્રોપલ્શન મોડ્યુલની, એ મોડ્યુલની મદદ નથી મળતી. એટલે એણે બે ધક્કા મારી અને આપણે એને 25 કિલોમીટર/134 કિલોમીટરની કક્ષામાં મૂકી દીધું. એટલે જે ચંદ્રની નજીક જ્યારે હોય ત્યારે 25 કિલોમીટર અને ચંદ્રથી દૂર હોય ત્યારે 104, એ ભ્રમણ કક્ષામાં અત્યારે આપણું લેન્ડર અથવા વિક્રમ ફરી રહ્યું છે. હવે જ્યારે એ છે ને દર ઓલમોસ્ટ 1.5-2 કલાકે એક ધક્કો મારે, એક ચક્કર મારે છે ચંદ્રનો. એટલે આપણે હવે નક્કી શું કર્યું છે, હવે જે તમે કહ્યું એ શરૂ થશે કે આપણે હવે 23મી તારીખે સાંજે 5:47 એ બરાબર જે 25 કિલોમીટર છે એ પોઈન્ટ પર હશે અને ત્યાંથી આપણે લેન્ડિંગની પ્રક્રિયા શરૂ કરીશું. ચંદ્રયાન-3 છે તે બહુ જ જલ્દી થોડીક જ ક્ષણોમાં પહોંચી જશે ચંદ્ર પર અને ભારત વિકાસની નવી એક સર છે તે પાર કરશે. અને બસ એ સમયની રાહ તમામ લોકો જોઈ રહ્યા છે. ભારત દેશની સાથે સાથે દુનિયાના બીજા દેશો પણ જોઈ રહ્યા છે કે કઈ રીતે હરણફાળ આ જે હરીફાઈ છે તમામ દેશો વચ્ચેની, તેમાં ભારત પહોંચી રહ્યું છે ચંદ્ર પર નવા શિખર સર કરવા માટે. તો અમારી સાથે અત્યારે બસ આટલું. પડપડની જે ચંદ્રયાનની માહિતી છે તે અમે આપ સુધી પહોંચાડતા રહીશું. નમસ્કાર.